હેમજીભાઈ સાહેબ, અનિલભાઈ સાહેબ, ગાંધીભાઈ સાહેબ અને સર્વે સર્જકો, આજે આપણે હિંમતનગર સાહિત્ય સભાની બીજી બેઠક છે. આપણે પ્રથમ તો આપણે સારી એવી સંખ્યા આવી ગરમીમાં જોઈને આનંદ થાય છે અને આ પ્રસંગે છેક તલોદથી અને બધા ગરમીમાં પણ અહીં આવ્યા છો, હૃદયપૂર્વક સ્વાગત. સમરાય છે વિદ્વાન કુમારો આવી મુને મોગમ સિમલ કાવી શરણાઈના સુર સમેટી ઉંબર પર અટકાવી માણ્યું એનું સ્મરણ સલોસલ ફર્યું સેવી બહેતર ભમરાટ નજરમાં આજી ઓઢ્યું કલરવનું પાનેતર. તાજો તાજો જખમ લઈ હું રોજ ઘારે ચડેલું ખાતે નાના અલગ કમરે એકલો વ્યસ્ત કામે ને જાણે કે મન પ્રણયના કાટમાળો થામે દમખ્યું કાંઈ કટુ સ્મરણને આંખ ભીની થયેલી. ત્યારે એક નાનકડી બાળકી સહિત યુવતી બસમાં ચડી. આખી બસમાં તેની નજર ફરી વળી. પછી શરદ બેઠો હતો તે ત્રણની સીટમાં બેસી ગઈ. અછડતી નજર નાખી શરદે અનુમાન કર્યું કે સુંદર છે એટલે સારી અભિમાની લાગે. ખરેખર તો શરદ તેના સૌંદર્યથી અભિભૂત થઈ ગયો. તે અતિ સુંદર સ્ત્રી હવે મોબાઈલ ફોનમાં વ્યસ્ત હશે. કોણ જાણે કોની સાથે વાત કરતી હતી. એ થોડા ઘણા લોકોએ એમના વ્યક્તિગત જે એમનું મોરલ ગ્રાઉન્ડ પકડી રાખ્યું હતું અને એની પાછળ એમને સંઘર્ષ કર્યો, લોકોને ભેગા કર્યા અને પછી બદલાવ થયો. તો મોરાલિટી એ દુનિયાને વધારે આપ્યું છે, નહીં કે એથિક્સ. તો હવે એથિક્સ તો પડી ગયું છે અને એ પકડમાં આવે એવું જ નહીં. તો હવે આ સિચ્યુએશનમાં મોરાલિટીનો જે લાસ્ટ કોલ છે, જે એની જે ચીઝ છે, એ હવે કોણ સાંભળશે? નવલકથાઓ લખી ચોથી ચાલુ છે, પણ આ ચોથી નવલકથાનો વિષય થોડોક જુદો જ છે કે અમારા સમાજની જ વાત છે અને એમાં નાયિકાનું નામ કેસર છે. કેસરના લગ્ન પહેલાં આ વાંચતા પહેલાં થોડુંક તમને આગળની પૂર્વ ભૂમિકા બાંધી દઉં કે કેસરના લગ્ન પહેલાં એના જીવનમાં એક કમનસીબ એવો બનાવ બને છે અને એના છૂટાછેડા થઈ જાય. અને બરાબર કરવા માટે શું કરવું જોઈએ એ હું એમને કહેતો ને. એમનામાં એક ક્વોલિટી છે કે એમના વખાણ ના કરો, એમની ખુલ્લીની ટીકા કરો, પણ એમાંથી એ શીખવાની ઈચ્છા હોય છે. અને તો જ નહીં તો અમારે કેસીન ભાઈ કેસરને કાંતિના જેવું થઈ ગયું પણ એ નથી થયું અને મગન પાસે નથી જવું પડ્યું. એ ફાયદો થયો. 4 વર્ષનો સમય મેં એક લીટીમાં પસાર કર્યો હતો. આમ કરતા કેસરને પિયરમાં આવે 4 વર્ષ થઈ ગયા. તો સાહેબ 4 વર્ષમાં કાંઈ નથી થયું એટલે મેં આટલું લખ્યું પાછળ. એ આજે જ લખીને સાહેબને હવાનું વાંચ્યું. થવું જોઈએ ને. વાહ. 4 વર્ષ એટલે આ પુરવણી એની એ 4 વર્ષ તમે એક જ લીટીમાં પતાવી દીધું. તમારી અંદર વાત કરી લો. અમારું અભિવ્યક્તિ વર્તુળ તલોદમાં છેલ્લા 5 વર્ષથી શરૂ છે. એની 65મી બેઠક હવે આવનાર છે. એનો અંદાજિત સમય 9મી મે છે, જો ફેરફાર ન થાય તો. અને આ વખતે અમે એ આખી બેઠકને લાઈવ કરવા જઈ રહ્યા છીએ, જો શક્ય બને તો. બધું વહેંચ્યું કિંતુ એકની જ માથાકૂટ હતી. બધું જ વહેંચ્યું કિંતુ એકની જ માથાકૂટ હતી. સાસુ સૈયારી હતી ને એની જ વખાણ હતી. ના ફરિશ્તો કે નથી ઈશ આદમી. ના ફરિશ્તો કે નથી ઈશ આદમી જીવતો લઈ લાખ ખ્વાહિશ આદમી. જીવતો લઈ લાખ
ખ્વાહિશ આદમી ના ફરિશ્તો કે નથી ઈશ આદમી રસ્તાને તરવર અને ખેત સગળા જટા જૂથે કેવા હર ઘર કે ભેટ તબદા ખુશી ખેડે ખેડું અવનીવર ખુશી ખેડે ખેડું અવનીવર મોતી પકવવા ધરા દેતી હેતે ખડખડ હસી ધાન્ય ઢગલા. એ જગ્યાએ શબ્દ તમારે ઉગે મોતી દરિયાનું કામ છે અને આપણે આ જમીનનું કામ શું આવે તો દાણા શબ્દ ત્યાં કર્યું છે. મને પેલું ચિત્ર બહુ સરસ ગયું કે છોકરો વનમાં ફરે હા એ શહેરના સાથે જે કમ્પેરિઝન છે ને ભૂત છે એટલે એક્ઝેક્ટ મને યાદ નથી પણ મને બહુ સરસ છે. બોલો બોલો તમે. પૂરે ઉઠ્યા પ્રશ્નો. પેલા મવેશી લઈ છોરા મતલબ કે આયખાનો શ્વાસ અંતિમ છે જવા દે તું મને કે આયખાનો શ્વાસ અંતિમ છે જવા દે તું મને હોય ઈચ્છા રોકવાની તો થવા દે તું મને ચારા ઘર પણ થાકી ગયું છે રોગથી કે ચારા ઘર પણ થાકી ગયું છે રોગથી માં તારા પાલકથી દુવા ને જવા દે તું મને ક્યાં સુધી સૂતા રહેશે આધળા શ્રવણો કે ક્યાં સુધી સૂતા રહેશે આધળા શ્રવણો પ્રભુ બસ વૃદ્ધાશ્રમને તાળા મારવા દે તું મને તારી ઈચ્છા એવી છે કે હું જ અજવાળું કરું કે તારી ઈચ્છા એવી છે કે હું જ અજવાળું કરું રાત પડતા મારા શમણા બાળવા દે તું મને હે ઈશ્વર તમારી યાદ આવે છે જીવનની યાદ આવે છે ચંદ્ર તારા જોતા જોતા ચંદ્ર તારા જોતા જોતા પ્રકૃતિમાં ખોવાઈ જવાનું મન ભરાઈ આવે છે હે ઈશ્વર તમારી યાદ આવે છે સમીરે સાંજના ઘોડા હણહણ્યા જવું અઘોર ઘનઘોર ઘડી એક સંગડો રોગ જોવીરા આરોગવા મન મોહન થાય રોગીને શું આરોગવું મારા ખૂટ્યા અન્ન જળ હલે કે અંધારા ઉલેચિયા પલમાં જોડ્યા રથ દ્વાર અંધારું ઓઢીને વીરા ઉડ્યા ગગન અને પાર રસ્તાને તરવર અને ખેત સગળા જટા જૂથે કેવા હર ઘર કે ભેટ તબદા ખુશી ખેડે ખેડું અવનીવર ખુશી ખેડે ખેડું અવનીવર મોતી પકવવા ધરા દેતી હેતે ખડખડ હસી ધાન્ય ઢગલા. સમીરે સાંજના ઘોડા હણહણ્યા જવું અઘોર ઘનઘોર ઘડી એક સંગડો રોગ જોવીરા આરોગવા મન મોહન થાય રોગીને શું આરોગવું મારા ખૂટ્યા અન્ન જળ હલે કે અંધારા ઉલેચિયા પલમાં જોડ્યા રથ દ્વાર અંધારું ઓઢીને વીરા ઉડ્યા ગગન અને પાર છે ગજનબી થઈ આવશું તારા નગરમાં આગિયા થઈ જાગશું તારા નગરમાં રોશનીનો શોખ જો રાખો તમે તો કે રોશનીનો શોખ જો રાખો તમે તો આ હાથ આ દેહ મારો બાળશું તારા રોશનીનો શોખ જો રાખો તમે તો આ દેહ મારો બાળશું તારા નગરમાં ને શેર છે સત્ય લઈને હું સળગતું સત્ય લઈને હું બિલીના વૃક્ષ નીચે બેસીને યુક્રેન રશિયાનું ધમાસાણ યુદ્ધ જોયા કરું છું. સળગતું સત્ય લઈને હું બિલીના વૃક્ષ નીચે બેસીને યુક્રેન રશિયાનું ધમાસાણ યુદ્ધ જોયા કરું છું. મારી દૃષ્ટિમાં સંજય આવીને નથી બેઠો. કવિતા ક્યાં છે આ ડેગમાં લીલો બારે માસ કચડો આબિદભાઈ શરણાઈ વગાડો આબિદભાઈ શરણાઈ વગાડો આયો રે વરઘોડો
ટગ સાહેબ વગાડો પીપુડી, વરઘોડો રે વરઘોડો આયો રે વરઘોડો, મારા કેશુભાઈનો વરઘોડો. પ્રેમજીભાઈ તો વડો, પ્રેમજીભાઈ તો વડો અને પ્રાગજીભાઈનો ખોવાયેલો જોડો. વરઘોડો રે વરઘોડો, કેશુભાઈનો વરઘોડો આયો રે આયો, મારા કેશુભાઈનો વરઘોડો. આ એક ડેગ છે, પણ એકમાં પણ ક્યાંક સંકેતો હોય. જોડો, આ બધું જોડીને એક ડેગ બાજી તમારા હવે કાવ્ય રજૂ કરવું છે. એવો રે કોણે રે ચણ્યો, કોણે રે ચડ્યો અંધકાર એવો, કોણે રે ચડ્યો અંધકાર એવો, મય મોટી આજ્ઞાની એક બારી. એવો રે ચડ્યો અંધકાર એવો રે કોણે ચડ્યો, મય આજ્ઞાની મોટી એક બારી. હવે આ બંને વરઘોડો અને આ કાવ્ય આજ્ઞાની બારી અંધકારમાં કોને ચડ્યો એવો રે અંધકાર, મય મૂકી આજ્ઞાની બારી. હું કાવ્ય ક્યાં છે એ આપણે સમજવા. કયું કાવ્ય? વરઘોડામાં જવું છે તો પેલો આજ્ઞો ઝબૂક છે અંધકારમાં એક બારી તરીકે, એમાં આપણે પ્રવેશ કરવો છે. એટલે કાવ્ય તત્વ છે ને એ મોઘા મૂળું છે. એ અંદરના ઊંડાણમાંથી તમને સ્પર્શ કરશે અને કવિતા તરફ તમને પ્રેરશે. બસ કાવ્ય, ગીત, ગઝલ અને ડેક, આ બધું સમજીને આપણે શબ્દ મૂકવાના છે. આમાંય પણ શબ્દ તો કર્યો છે ને, મેં કહ્યું છે લીલો બારે માસ કચડો, વસરાજભાઈ ઊંઘતા હોય તો જગાડો. આ કચ્છના છે, બારે માસ તો લીલું છે. ઊંઘતા હોય તો જગાડો, આયો રે આયો વરઘોડો, મારા કેશુભાઈનો વરઘોડો. નાનકડા બજારમાં હારબંધ ગોઠવાયેલી લાકડાની કેબિનોમાં ઉમંગ વહેંચાતો રહેતો. લીમડાની ચીડી સાંઈમાં બે ચાર ગાયો મારા આવા જવાને વાગોળતી મને જોયા કરતી રહેતી. સીધા માર્ગથી ફંટાઈ એનો એક ભાગ બહુચર માતાના દર્શને વળી જતો. એ બે વચ્ચેના અવકાશમાં કુશન પ્રસાદ લેવા ભીડ જામતી.